every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. વાણીમાં વાંસળી વાગી યોગી તારે વાણીમાં વાંસળી વાગી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. ઘણા વાગ્યામાં થાય છે 9:30 જેવું થયું છે અને આજ તો વહેલા નવરા થઈ ગયા છે. જે મસ્ત કચરું પોતું ને બધું થઈ ગયું છે, જે મસ્ત સરસ મજાનું બધું કામ થઈ ગયું છે. હવે આપણે થોડુંક ટ્યુશનનું હોમવર્ક છે તે કરી લઈએ. તો બેગ પણ લઈ લીધું છે. ચાલો થોડુંક હોમવર્ક છે તે કરી લઈએ. મસ્ત માતાજીના દીવા પણ કરી લીધા છે. આજ તો હું વહેલી ઉઠી હતી કારણ કે વિડીયો એડિટિંગ કરવાનો બાકી હતો, એટલા માટે સવારે પહેલાં ઉઠીને વિડીયો એડિટિંગ એવું બધું કર્યું ને પછી જો કારણ આપણે બધું કામ કરીને હવે આપણે આપણું કામ પતાવી દઈએ. થોડુંક હોમવર્ક બાકી છે તો કરી લઈએ. ચાલો આપણે આપણું કામ કરીએ છીએ. મસ્ત જો આપણે હોમવર્ક થઈ ગયું છે અને હવે વાગવામાં થયા છે 11:15 5 થઈ ગઈ. આપણે 9:45 વાગ્યાને બેઠા હતા અને કેટલા બધા વાગ્યા ઘડીક વારમાં ટાઈમ ગયો છે કારણ કે રાત લાંબી હોય ને દિવસ ટૂંકો હોય. ઉનાળામાં તો એવું હોય અને તડકા તો એટલા પડે છે ને મારે હવે ને ટાઈમ ફેરવી નાખો. મને મજા નથી રહેતી તડકામાં આવવું જવું. કોકવાર રિક્ષા મળે ન મળે, કોકવાર ગાડી હોય કે કાંઈ તો ગાડી ઘરે હોય નહીં, એટલા માટે રિક્ષા કોકવાર મળે, કોકવાર ચાલીને આવું. એટલા માટે છે ને તડકો એટલો બધો મને લાગી ગયો છે ને લૂ લાગી જાય છે. એટલે હે ને ડૉક્ટરે પણ મને ના પાડી છે. એટલા માટે છે ને હવે આપણે ટાઈમ ફેરવી નાખવાનો, સવારનો ટાઈમ કરવાનો છે. આજે આપણે સરને વાત કરવાની છે. જો સર નહીં માને તો આપણે મારા પપ્પા સાંજે જશે ક્લાસીસ. અને ચાલો આપણે થોડુંક કોમ્પ્યુટરમાં કામ બાકી છે તો પતાવી લઈએ. એટલી વારમાં આપણે જમવાની કાંઈ ઈચ્છા નથી તો થોડુંક આપણે જમી લઈશું. કાંદા બટેકાનું શાક છે એટલે આપણને ભાવે. ચાલો થોડુંક આપણે જમી લઈએ, પહેલાં થોડું કામ પતાવી લઈએ, પછી જમીને પછી આપણે ક્લાસીસ જઈએ. અને હવે આપણા ક્લાસમાં વિડીયો નથી ઉતારો, એકવાર ભાડી ગયા હતા એટલા માટે. અને એવું લાગશે તો ઉતારશું, નકર ખબર તમે જોઈ તો લીધું જ છે મારું ક્લાસીસ. ચાલો હવે આપણે કોમ્પ્યુટરમાં થોડાક આપણું કામ છે તો પતાવી દઈએ. અને જ્યાં મારું ભાઈનું હેલ્મેટ છે જે સિવિલ એન્જિનિયર છે એટલે ત્યાંથી એને બધું આપે. એના બૂટ તમે જો 5 કિલોના બૂટ. અને જો આટલા બધા ચોપડા છે મારા હોય મેરા બ્રધર કા. કોમ્પ્યુટર જો હમણાં જો કીબોર્ડ તૂટી જાય, નવું લીધું છે. જો નવું એટલે કેવું મસ્ત લાગે, જૂનું થઈ જાય એટલે તોડો એટલે પાછું કીબોર્ડમાં. કારણ કે કોમ્પ્યુટરમાં મારા ભાઈને બધું વધુ કામ હોય, મારે ઓછું. હવે મારે પણ રિઝલ્ટ આવી જાય, મારું રિઝલ્ટ આવી જાય પછી મારે પણ કોમ્પ્યુટરમાં જ કામ કરવાનું છે એટલા માટે. ચાલો ફટાફટ થોડુંક આપણે લખવાનું થોડુંક બાકી છે તો લખી લઈએ ને. જીબડા શું કાઢે છે? કેટલામ ભણ્યા નહીં? કેટલામ ભણશો? રિઝલ્ટ આવી ગયું? કયું ગીત હતું? કયું હતું તો? વુમન ફ્રેન્ડ ગણેશા, ઓલું ફ્રેન્ડ વાળો. ગીત તો ગા. ગીત નથી આવડતું તો ગા ને ગા. તો ખબર કેમ પડે? બધા વિડીયો જોવે એને કે તું કયા ગીત ઉપર. હા મેં ઊભી રહે તોય તાર વિડીયો આવી છે. બસ હા ઊભી. જોરથી બોલ. હા તો કર. હા નંબર આવ્યો ડાન્સમાં? ક્યું? કેમ નંબર નહોતો આવ્યો? તાર રિઝલ્ટ કેમ હજી નથી આવ્યું? કેવું પેપર કેવા ગયા હતા? મસ્ત ગયા હતા? મજા આવી ગઈ?
કઈ સ્કૂલમાં જશો? વ્રજ. એમાં શું વાગ્યું? હે તો એમનું લોહી નીકળે અહીંયા. જો માથામાં કોને ફૂલ સવ્યા તું ઓછે ને ત્યાંય સવ્યાને માર્યો છે. માર્યો છે. જો તને મૂકીને વહી ગઈ એ છોરી, તને મૂકીને વહી ગઈ. એ લોકો એમ ન બોલે છોરી, ઈ સવ્યાને એમ બોલે ને એ છોરી છોરી. કેવું હવે તાર બેનપણી વહી ગઈ. હવે તાર બેનપણી કોણ? તો સવ્યા તો હવે વહી ગઈ બીજે રહેવા. હવે ના એક દી રહેવા નથી ગઈ મમ્મી, એક દી રહેવા ગઈ. આ સવ્યા આવું કીધું હશે નાના. તો મજાનું જમવાનું બને છે. જો આપણે કોબીનું સ્ટાર્ટ કરવાનું છે એટલે આપણે જો કોબી કટિંગ કરે છે. તુરિયા બટેકાનું શાક મસ્ત ચડે છે અને જો મસ્ત સંભારો વઘારે આવી ગયો છે સરસ મજાનો. પહેલાં વિચાર હતો કે કાચો અને પછી અડકર પાકો. મસ્ત જો આપણે જમી લઈએ અને ભગવાનને પણ સરસ મજાનું પાણી ધરી દીધું ને ચાલો હવે આપણે લટર મારવા જઈએ. આવતા રહે છે ને અટાણે જો મસ્ત મજાનું શરબત બને છે. શેનું બને? મેંગો શરબત બને છે. આ કયું છે? ટેંગ મેંગો. ચાલ બરફ નાખી દે ફટાફટ, મસ્ત બનાવ. ચાલો આપણે જોઈએ કેવું બનાવે છે અમારા કૃપાલી બેન શરબત. થાકી ગયા ખાવાની ખાલી ડૂબી ગયા છે. વિડીયો બંધ કરી દે મને શરમ આવે. એમાં નહીં શરમ વિડીયો. મસ્ત મજાનું શરબત આપણે ઠંડુ ઘડી ખબર દઈશું. બંધ ગયા ઇન્સ્ટન્ટ 2 મિનિટમાં નામ લઈ આવશે તા. સાચી મસ્ત મજાનું આપણું મેંગો શરબત બની ગયું છે. સરસ મજાનું મસ્ત શરબત પી લીધું છે. હવે આપણે આવતા રહ્યા છીએ વાગવામાં થયા છે 11:30 થયા છે. આટલી બધી નીંદર આવે છે ને સુઈ જ જાય છે. દાદા પણ મસ્ત સુઈ ગયા છે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત લોકોમાં અને ફ્રેશ લોકોમાં તમને મળશે. ગુડ નાઇટ, બાય.